જુનાગઢ આમ તો છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં હતું જ અને વળી હવે મહાનગરપાલિકા સહિત નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ વધુ ચર્ચામાં હતું. જ્યારે હવે આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે 60 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. ત્યારે અહેવાલમાં જાણીએ કોને ટિકિટ મળી છે, કોની કપાઈ છે અને કોણ થયું છે રિપીટ. જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આગામી 16 ફેબ્રુઆરીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થનાર છે. ત્યારે હવે ભાજપે 60 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે, જેમાં કેટલાક વર્તમાન કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા છે તો કેટલાક નવા અને યુવા ચહેરાઓને તક મળી છે. બીજી તરફ ભાજપના સિનિયર નેતાઓએ પોતાની સીટ છોડી પરંતુ તેમની જગ્યાએ તેમના પરિવારના સભ્યોને ટિકિટ મેળવવામાં તેઓ સફળ રહ્યા છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપે તમામ 60 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં કેટલાક વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાઈ ગઈ છે તો કેટલાક સિનિયર નેતાઓએ પોતાની ટિકિટ જતી કરતા તેમના નજીકના લોકોની ટિકિટ મળી છે. બીજી તરફ 2 પૂર્વ મહિલા મેયરો પોતાની ટિકિટ જાળવવામાં સફળ રહ્યા છે. ભાજપે ઉમેદવારોની અંતિમ યાદી જે જાહેર કરી છે તેમાં ઉમેદવારોના રોષને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ જાતિનું જે સમીકરણ જે છે એ ફિટ બેસે તે પ્રકારના ઉમેદવારોને પસંદ કર્યા છે. આમ ફરી એક વખત જુનાગઢ કોર્પોરેશનની સત્તા હાંસલ કરવા માટે ભાજપે રાજકીય ચોકઠા ગોઠવ્યા હોવાની વિગતો જાહેર કરાયેલા નામોની યાદીમાં ચોક્કસ જોવા મળે છે. કોની ટિકિટ કપાઈ તેની જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જુનાગઢમાં અંબાજીની ગાદીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ સાથે જોડાયેલું નામ એટલે ગિરીશ કોટેચા. જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની જગ્યા પર તેમના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે સિનિયર કોર્પોરેટર એભા કટારાની જગ્યા પર તેમના ભાઈના પુત્ર આકાશ કટારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને પૂર્વ મહિલા ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારની ટિકિટ પણ કપાઈ ગઈ છે. તેવી જ રીતે સિનિયર મહિલા કોર્પોરેટર આરતીબેન જોશી અને ભાવનાબેન હિરપરાને પણ આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. જુનાગઢના અમુક મોટા માથાઓ આ ચૂંટણીથી દૂર રહ્યા છે, જેમાં એક નામ છે મહેન્દ્ર મશરૂ. જુનાગઢના પ્રથમ મેયર મહેન્દ્ર મશરૂનો રાજકીય સંન્યાસ શરૂ થઈ ગયો છે અને હવે તેઓ સમાજ સેવાના કામમાં જોડાઈને સક્રિય રાજકારણથી દૂર થયા છે, જેથી તેમને પણ રિપીટ કરવામાં નથી આવ્યા. વર્તમાન શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાને પણ ઉમેદવારોની યાદીમાં સ્થાન આપવામાં નથી આવ્યું. કદાચ એવું બની શકે કે આ બંને નેતાઓનો સમાવેશ પક્ષના સંગઠનમાં થાય, પણ હાલ તેમના નામ જે છે એ આ ચૂંટણીઓથી તો દૂર જ રહ્યા છે. આ સિવાય આ યાદીમાં જે જાણવા જોગ દેખાઈ રહ્યું છે એ છે ચેતન ગજેરાનું નામ. વર્ષ 2022 માટે વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢની જે બેઠક છે તેના પરથી આમ આદમી પાર્ટીમાંથી લડેલા ચેતન ગજેરાને ભાજપે હવે વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર બનાવ્યા છે. તેવી જ રીતે 2 પૂર્વ મહિલા મેયર ગીતાબેન પરમાર અને આદ્યશક્તિબેન મજુમદાર વોર્ડ નંબર 9 અને 14 પર ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ દુલેશિયાની ટિકિટ કપાઈ ગઈ છે અને તેમની જગ્યા પર સંજય મણવરની ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવારોનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જાણવા મળે છે તેમાંથી કે કેટલાક ઉમેદવારોના વોર્ડ બદલવામાં આવ્યા છે. ચંદ્રિકાબેન રાખસિયા જે એક દશકા પૂર્વે કોર્પોરેટર હતા, તેમને ફરીથી વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જુનાગઢની 6 નગરપાલિકા માટે પણ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણીઓમાં કુલ 160 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 105 બેઠકો અનામત અને 55 બેઠકો બિન અનામત છે. જિલ્લાની 6 નગરપાલિકાઓમાં બાટવા જેમાં 24 બેઠકો છે, માણાવદરમાં 28 બેઠકો છે, માંગરોળમાં 36 બેઠકો છે, વિસાવદરમાં 24 બેઠકો છે અને વંથલીમાં પણ 24 બેઠકો છે અને એ સિવાય ચોરવાડની પણ 24 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાઓમાં કુલ 40 વોર્ડ છે અને 153 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. વર્તમાન સ્થિતિ મુજબ વંથલી અને ચોરવાડ સિવાયની 4 નગરપાલિકાઓમાં ભાજપ બહુમતી સાથે સત્તામાં છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ્થાનિક મુદ્દાઓને આધારે તમામ રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં 2 તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક માટે 5 મતદાન મથકો અને જુનાગઢ તાલુકા પંચાયતની પ્લાસવા બેઠક માટે 8 મતદાન મથકો પર મતદાન થશે. તમામ ચૂંટણીઓનું મતદાન 16 ફેબ્રુઆરીએ યોજાશે અને તેના નામ 18 ફેબ્રુઆરીએ જાહેર થશે. અહીંયા જે ચર્ચા જગાડતો વિષય છે એ છે વોર્ડ નંબર 1, 2, 9, 13 અને 14 માં જાહેર કરવામાં આવેલા નામ.
વોર્ડ નંબર 1 માં શોભના પીઠિયાની જગ્યાએ તેમના પતિને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 2 માં કિરીટ બિંબાની જગ્યાએ તેમની પત્નીને ટિકિટ અપાઈ છે. વોર્ડ નંબર 9 માં ખૂબ ચર્ચા જગાડતું નામ એવું ગિરીશ કોટેચા, તેમના પુત્ર પાર્થ કોટેચાની ટિકિટ આપવામાં આવી છે અને વોર્ડ નંબર 9 માં જ એભા કટારાને બદલે તેમના ભત્રીજા આકાશની ટિકિટ અપાઈ છે. જ્યારે વોર્ડ નંબર 13 માં વાલ આમછેડાની જગ્યાએ તેમના પત્નીને ટિકિટ અપાઈ છે અને વોર્ડ નંબર 14 માં કિશોર અજવાણીના પુત્ર કલ્પેશ અજવાણીને ટિકિટ આપવામાં આવી છે. આ જે નામ સામે આવ્યા છે તેના વિશે તમારું અને ખાસ કરીને જૂનાગઢની જનતાનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.